નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી કરાઈ। સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગરના આચાર્ય ડોક્ટર આશીષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યા ગાંધીનગર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી। ડોક્ટર કૃષ્ણવીરસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા એક મુઠ્ઠી દાન એકત્રિત કરી સંસ્થામાં સ્વચ્છતા કાર્ય સાથે સંકળાયેલા ભાઈઓ બહેનોને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અને મુખ્ય મહેમાન દ્વારા અનાજ અર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ પ્રાર્થના અને પ્રકૃતિ પૂજન દ્વારા કરવામાં આવી હતી। ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અને પરિચય સંસ્થાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। દેવલિપી ન્યૂઝ.comના સંસ્થાપક, તંત્રી લેખક અને ચિંતક મુખ્ય વક્તા દેવેન્દ્રભાઈ સોલંકીએ ડૉક્ટર બાબા સાહેબના વિચારોમાં સમતા અને બંધુત્વ પર પોતાના વિચારો રજૂ કરતા તત્કાલીન અસમાનતા અને સંઘર્ષભર્યા સામા પ્રવાહમાં જઈને ડૉક્ટર બાબા સાહેબનો અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો અને તેમાં પણ સમગ્ર રાષ્ટ્રને જોડતી ભાષા સંસ્કૃતિઓને જાતિગત રીતે ભારતમાં અભ્યાસ કરવા ન મળ્યો છતાં તેઓએ જર્મની જઈને સંસ્કૃત ભાષા શીખી હતી। બંધુત્વના ભાવ માટે સમતા અને સમરસતા પ્રાથમિક શરત છે। તારીખ 25 નવેમ્બર 1949ના રોજ પોતાના અંતિમ ભાષણમાં બાબા સાહેબે જણાવ્યું હતું કે રાજકારણમાં સમાનતા હશે પરંતુ બંધુત્વ સમાજને જોડતું ગ્લુ છે, જેને તોડવાનું કામ દરેક જાતિ, જ્ઞાતિ અને સંપ્રદાયના વડાઓએ કર્યું છે। વર્તમાન સોશિયલ મીડિયાના માધ્યમથી બાબા સાહેબના વિચારોને તોડી મરોડી વિકૃત સ્વરૂપે રજૂ કરી સામાજિક સમરસતા ડોળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ તેઓને સફળ બનાવવાની જવાબદારી આજના યુવાનોની છે। વસુદેવ કુટુંબકમ સંસ્કૃતિ ધરાવતા દેશના યુવાનો બાબા સાહેબના વિચારોથી પ્રેરણા લઈ ચોક્કસ ધ્યેય સાથે પ્રગતિ કરશે તેની શ્રદ્ધા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ઠાકોરભાઈ નાયક અને આભારવિધિ ડૉક્ટર લલિતાબેન સોલંકી દ્વારા જવાબદારી સંભાળેલી હતી। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મોઢું મીઠું કરી પ્રશ્નોત્તરી દ્વારા બાબા સાહેબના જીવન સંદર્ભે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સમાધાન કરવાનું કાર્ય મુખ્ય વક્તાશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।